બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે અને ભારે નુકસાન સર્જાયું છે। ત્યારે હવે એને લઈ અને સતત સરકાર સામે માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ લોકોની વહારે પહોંચ્યા છે અને લોકોની મુલાકાત લીધી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાને કારણે પણ નુકસાન થયું છે અને એને લઈ અને સતત સરકાર સામે માંગ કરવામાં આવી રહી છે। આના પહેલા પણ આપણે જોયું કે ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેને વળતર આપવાની માંગ કરી હતી। ત્યારબાદ અનેક નેતાઓ ત્યાં પહોંચ્યા છે અને અનેક માંગો કરવામાં આવી રહી છે। ત્યારે હવે કોંગ્રેસનું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક નેતાઓ જેમની વાત કરવામાં આવે તો પરિસ્થિતિની જે છે એ તાગ લીધો છે અને ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ જે છે એ પરિસ્થિતિ વિશે લોકોને મળી રહ્યા છે અને પૂછી રહ્યા છે અને સમગ્ર બાબતે કેટલું નુકસાન થયું છે તેની જાણકારી મેળવી છે। સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ। હાલ કોંગ્રેસ દ્વારા લોકોની મુલાકાત લેવામાં આવી છે। કેટલું નુકસાન થયું છે એની જાણકારી મેળવવામાં આવી છે, લોકોને મળ્યા છે અને લોકોની મુલાકાત લીધી છે। આના પહેલા આપણે દ્રશ્યોમાં પણ જોયું કે અમિત ચાવડા સહિત અનેક નેતાઓ પાણીમાં ઉતર્યા છે અને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી છે અને હવે સરકાર સામે માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આમને જે છે વળતર આપવામાં આવે અને આગામી સમયમાં જો વળતર નહીં આપવામાં આવે તો આને લઈ અને અવાજ ઉઠાવવાની પણ વાત કરવામાં આવી છે। સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।